તો મિત્રો જુઓ, આ છે કન્ટેનર્સ ફોર ચેન્જ, મતલબ કે જે પ્લાસ્ટિકની આવી બોટલ્સ હોય ખાલી, સમજ્યા? આ આપણે અંદર નાખવાની, મતલબ આમાં મશીનમાં, અને આપણને મળે 50 સેન્ટ. મતલબ કે કેટલાથી આપણાથી ઇન્ડિયાના 10 સેન્ટ મળે, પણ કેટલા એટલે આમ, હા 10 બોટલે $1 મળે. એટલે આવી રીતે જુઓ, આ અંદર આમ નાખવાની, તો આ ગઈ બરાબર. તો અહીંયા જુઓ 10 સેન્ટ મળી ગયા. પછી એવી રીતે આ બીજી, તો બીજા 10 સેન્ટ બરાબર. 10 સેન્ટ ને 30 સેન્ટ, બધા ટાઈપની જાય, આવી બી જાય બરાબર. ને આ 40 સેન્ટ. તો ફ્રેન્ડ્સ જુઓ, અમે 10 બોટલ નાખી, $1 મળ્યો. હવે આ રીતે વાઉચર મળે, અહીંયા વાઉચર આવશે હમણાં. તો આ જે વાઉચર છે એને આપણે સ્કેન કરાવી અને જે આપણે ગ્રોસરી લઈએ, કોલ્સ કે વુલવર્સ, એમાં યુઝ કરી શકીએ. તો કહેવાનો મિનિંગ એ છે કે મિત્રો, અહીંયા આવી રીતે એક બાજુ શું કહેવાય, પ્લાસ્ટિક શું કહેવાય, રીયુઝેબલ થાય અને કંઈ બગાડ બી ના થાય. તો આ એક બહુ જ સારું ઇનિશિયેટિવ છે. મતલબ આવું આપણે ઇન્ડિયામાં બી હોવું જોઈએ. જેમ તેમ તમને બોટલો પડેલી ના દેખાય. અને આપણે લાઈક $1ની એની વાત નહીં, પણ ઘરે આ બધા આપણે કેમ જેમ તેમ ફેંકી દઈએ બરાબર, અહીંયા યુઝ થઈ જાય. લોકો તો કોથળા ભરીને આવે. પ્રતિક બતાવો, લોકો તો કોથળા ભરીને લાવે. મિત્ર, તો અમે તમને બતાવવા માટે અત્યારે અહીંયા આવ્યા છીએ. અને આપણે અમે દૂધ લઈએ તો દૂધ $4નું હોય, તેમાં મારા $1 વપરાઈ બી જાય. તો એ આપણા કામ માટે જ છે. તો દેટ્સ વાય બહુ ઇન્ફોર્મેશન સારી છે. તો મેં કીધું તમારી જોડે શેર કરું. આ કોલ્સ અહીંયા જ છે, તો એમાં હું હવે દૂધ લેવા જઈશ તો આ યુઝ કરી દઈશ. તો મારા પૈસાનું બી એક બાજુ બચત થઈ ગઈ અને પ્લાસ્ટિકની બોટલો બી અંદર સારી સેફ થઈ ગઈ. મતલબ પ્લાસ્ટિક રિસાયકલ થશે. તો દેટ્સ વાય આ બહુ સારું એક. અને આવું અનેક જગ્યાએ હોય આવું, ગમે તે મતલબ સિટીમાં બધે હોય. આ તો એક બહુ સારું છે ઓસ્ટ્રેલિયામાં. તો